નજીક એસએમસીની પ્રોહિબિશન રેડ ₹35.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. મહેસાણા જિલ્લાના કડી નજીક એસએમસી દ્વારા પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નારે કોરોલા ફાર્મા કંપની નજીક દરોડા દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી 1 મે 2026ના રોજ કરવામાં આવી હતી. પોલીસે કુલ 7,272 આઈએમએફએલ બોટલો જપ્ત કરી હતી, જેની અંદાજિત કિંમત 25,46,520 હોવાનું જણાવાયું છે. ઉપરાંત એક વાહન કિંમત ₹10 લાખ, 2 મોબાઈલ ફોન કિંમત ₹10,000, ભૂસાના 17 પ્લાસ્ટિકના થેલા કિંમત 8,500 તથા રોકડ 8,500 મળી કુલ 35,70,820નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65 એ, ઈ, 81, 83, 98B, 116B, 111(3), 4 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી કડી પોલીસ સ્ટેશનને સોંપ્યા છે, જેમાં દિનેશ છત્રાજી નટ, રહી ગંગુવાડા, તાલુકો દાંતીવાડા, બનાસકાંઠા અને ઈશ્વરભાઈ કપૂરજી કોડી, રહી અકોલી, તાલુકો દાંતીવાડા, બનાસકાંઠાનો સમાવેશ થાય છે. જ્યારે 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કિશન મેઘવાલ અને જગતસિંહ ડાભી આઈએમએફએલના રિસીવર તરીકે, જ્યારે મોરસિંહ અને ભરતસિંહ ઉર્ફે બાકુ ડાભી સપ્લાયર તરીકે પોલીસ એને શોધી રહી છે. ઉપરાંત 2 અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મહિન્દ્રા પિકઅપ વાન ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.